હલો ગેસ, તો આજનો દિવસ મારા માટે બહુ ખાસ છે. વિચાર્યું નહોતું પેલો બ્લોગ નાખ્યો હતો ત્યારે કે 100 બ્લોગ પૂરા કરી શકશું, પણ તમારા બધાના સપોર્ટના કારણે આપણે 100 બ્લોગ પૂરા કરી નાખ્યા છે ગેસ. અને આજ છે આપણો 100મો બ્લોગ. મને ખબર છે આજ બહુ જાજા દિવસ પછી હું 100મો બ્લોગ નાખું છું. તો જલ્દીથી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ગઈ જે નવા હોય. અને અત્યારે જો ઉઠ્યો છું અને ગુડ મોર્નિંગ બધાને, સુપ્રભાત. આપણે ઉઠી ગયા છીએ અને તમે જોઈ શકો છો ગાઈસ, ચકલાનો અવાજ સાંભળો છો તમે ગાઈસ? ચકલા જો ગાઈસ. અત્યારે જ હું ઉઠ્યો છું અને બસ 100મો વ્લોગ ચાલુ કરું છું. મારી માટે બહુ ખાસ વસ્તુ છે કે 100 વ્લોગ મેં પૂરા કર્યા. 100 વ્લોગ એ 3 મહિના ને અડધો મહિનો, બહુ મોટી વાત કહેવાય ગાઈસ. આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યું ગાઈસ. ને તમે જણાવો કે બીજું કી ચેલેન્જ આપણે લઈ. તો આપણે ઇન્સ્ટાગ્રામમાં તો એક ચેલેન્જ લીધેલું જ છે, આઈડી પ્રમોશન કરવાનું 10 રીલ્સ. તમારે પણ આઈડી પ્રમોશન કરવી હોય તમારી, તો એક કોમેન્ટ, 10 જણાને શેર, એક લાઈક ને એક ફોલો જરૂરી છે ગાઈસ. તો તમારી આઈડી નું પ્રમોશન થાય. તો એ બધી વસ્તુ કરી નાખી હોય તો તમારી આઈડી નું પ્રમોશન થઈ જાય ગાઈસ. અત્યારે તો હજી ઉઠ્યા છે અને નાસ્તો કરી લીધો મેં. આજ નવરો હતો ગાઈસ, નકર થોડા કામમાં હતો, થોડોક બિઝી હતો, એટલે મેં કીધું હવે 100મો બ્લોગ નાખો જઈ. અત્યારે જો ગઈ પથારી વારવાનું બાકી છે. તમે જોઈ શકો છો ગઈ, આપણે બધું હજી બાકી છે પથારી વારવાનું. મેં વારી નાખી. ત્યારે તમે જો ગઈશ, ઠંડો માહોલ છે. એ તમારા ફૂલ જો ગઈ છે. જી વ્લોગ જોતા છે, પેલો વ્લોગ જોયો છે લગભગ એની અંદર મેં બતાવ્યું છે પેલો કે 10-11 વ્લોગમાં મેં બતાવ્યું હતું કે આ બહુ નાની હતી. હવે તો આ બહુ મોટી થઈ ગઈ છે ગઈસ. અને શું કહેવાય કોમેન્ટમાં જરૂર જણાવજો, મને તો યાદ નથી. આ ફૂલ જો ગઈ, જે 1 નંબર ફૂલ છે. આ લાલ ફૂલ જેવું સાવ નાની હતી ગાઈઝ, અત્યારે મોટી થઈ ગઈ. અહીંયા વાવી છે ડુંગળી ગાઈઝ, ઘરની ખેતી છે અમારે. તમારે કાંઈ પણ જોતું હોય તો લઈ જજો, પણ ઘરની ખેતી છે. ને અહીંયા આપણે વાવ્યું છે લસણ. તમે જોઈ શકો છો ગાઈઝ. હજુ હલાઈ ડલાઈ નહીં, ને ઘરની ગેરું ખાવું પડશે. એકાદું કાઢ્યું તો આમાં કઈક વાવ્યું છે કે ઉગી ગયું એ ખબર નથી પડતી. જી હોય આ તો ખબર જ છે. ફૂલ આવે છે પણ હજી આવ્યા નથી. તમે જોઈ શકો જોઈશ, આપણા જામફળ નથી આવતા. મોલ આવે તો ઠીક, ને મોલ નથી આવતો. પપૈયા જો ગઈશ, એ કોઈ પીળું પપૈયું ન થયું ગઈશ, અને લીલા જ છે જો ગઈશ. આ બાંધીને રાખ્યા છે ઘરેથી, કે એકાદું પડે તો સીધું પૂરું ન થાય. આપણે આવી ગયા છીએ અંદર અને હાઈટ બહુ છે. તો આપણે થોડુંક ઘરનું કામ કરી લઈ. ઘરે કોઈ નથી, આપણે બધા ગયા છે બહાર કામ હતું પોતાના. આપણે છીએ ઘરે એકલા. આપણે આપણું કામ કરી લઈ, પથારી બધું વાર લઈ, પછી મળીએ. બધું કામ કરીને નીકળી ગયા છીએ બહાર આપણે. કપડા પણ બદલાવી લીધા છે. નીકળ્યા છે બહાર ઘડીક હાલવા હાટું નહીં, બે હાટું દોસ્તા પાસે. તમે જોઈ શકો છો હું હાલો જાઉં છું. કેમેરામાં ગઈશ. ઓકે થઈ ગયું. પહેલા જઈ ગાઈસ, તો ચાલો. હલો ગાઈસ, તો આપણે રખડીને જાય છે ઘર બાજુ. ભૂખ લાગી ગઈ પેટમાં. તમે જોઈ શકો છો હાલા જાય છે અત્યારે. હાલો. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આપણો હોમનો બ્લોગ છે આ. અને તમે જોઈ શકો છો આપણે અરીસા સામું વિડીયો તરત ચાલુ કર્યું. જમવાનું થઈ ગયું ને, હું તો શેટીમાંથી મને ભૂખ લાગી છે ગઈ જોરદારની. હજી તો 11 નથી થયા, મને તો ભૂખ લાગી ગઈ. સવારે 8 વાગે નાસ્તો કર્યો હતો. ભૂખ તો મને લાગે જ રાખે છે, પણ પેટ નહીં પાટણ નથી ગઈ છે કઈ. તો આપણે
જો નાસ્તો કરવા બેઠા છીએ તો જમી લઈ. આપણે ઠેલી લઈને નીકળી ગયા છીએ ગામમાં જવું. ઓકે ડન. અત્યારે આવેલા જાય છે ગામમાં બકાલું ને તેલનું ડબલું ને બધું લેવાનું. હેલો ગાઈસ, મારે વિડીયો કેમ ઉતારો કેમ કે હાથમાં જોઉં તમે, એક હાથમાં ઠેલી ને એક હાથમાં આ ડબલું. અત્યારે આવેલો જાઉં છું ઘરે, તમે જોઈ શકો છો ગાઈસ. ટેલનું ડબ્બું બકાલું બધું છે હાથમાં. ગામમાં ક્યાં વિડીયો ઉતારો. હાલો ઘરે જાય છે મેકીને પાછા નીકળી પાછા રખડવા. તો ગાઈસ આપણે 99 વ્લોગ કમ્પ્લીટ થઈ ગયા હતા અને આ 100મો વ્લોગ ઉતાર્યું છું. પહેલો વ્લોગ ઉતાર્યો ત્યારે કેમેરો પણ પકડતા નહોતો આવડતો. સામેના કેમેરો હોય એનાથી હું વિડીયો ઉતારતો હતો. અત્યારે બહુ કાફી ચેન્જ થઈ ગયું છે લાઈફમાં અને અહીંથી શરૂઆત કરી હતી સ્કૂલથી, અને સ્કૂલથી જ એન્ડ કરી છે અને બહુ બધું બદલી ગયું છે લાઈફમાં. અત્યારે તો બસ હોમો બ્લોગ ઉતારીને કમ્પ્લીટ કર્યો ને ત્યારે ઉપર જાય છે ફોટો પાડવા હાટું. તો જોઈ શકો છો ગાઈસ, આ સ્કૂલ આરે તો બહુ યાદ છે આપણી. મેં પેલા વિડીયોમાં પણ કીધું હતું કે બહુ યાદ છે આ સ્કૂલ આરે મારી. ને બસ ફોટા પાડી લઈ પછી મળીએ. તો આપણે આવી ગયા છીએ ઘરે આપણા, અને શાંત વાતાવરણની અંદર આપણે ઉપર આવી ગયા છીએ રેડી ઉપર. ઠંડી છે ગઈ થોડી. ત્યારે બહુ રાત્રે થાય તો 4-5 વાગે ઠંડી પડે. અત્યારે આવ્યા છીએ ઉપર અને 100મો વ્લોગ છે આપણો. કેટલી વાર બોલે એવું ખબર નહીં મને, તમે જોઈ શકજો. આપણે મેળી છે, આપણે આવેલા જઈએ છીએ. બહુ મોટી વાત કહેવાય મારી હાટું. એડિટિંગ એટલું કર્યું, વિડીયો એટલા બનાવ્યા, શરમ બહુ આવતી, પણ હવે એક જાતની શરમ નથી ગઈ આપણને. આગળ આપણે ચેલેન્જ લેતા જશું મોટા. એટલે સપોર્ટ કર્યા રહેજો ગાઈસ, તમારા સપોર્ટની જરૂર છે. 181 સબસ્ક્રાઈબર છે આપણા. 100 બ્લોગ નાખ્યા મારા માટે તો મોટા થયો 181 જણા. જલ્દીથી જલ્દી ભાઈને સપોર્ટ કરો. એટલે બ્લોગ આપણે એન્ડ કરી છીએ. મળીએ આપણે નેક્સ્ટ ચેલેન્જમાં. સી યુ અગેન.